નમસ્કાર. ચાલો આજે એક એવી દુનિયામાં જઈએ જે આપણી આસપાસ જ છે, પણ કદાચ આપણે એના પર એટલું ધ્યાન નથી આપતા. આ દુનિયા છે આપણા ઘરોમાં રહેલા ઇલેક્ટ્રિકલ અપ્લાયન્સીસની, એટલે કે એવા સાધનોની જે આપણી રોજિંદી જિંદગીને સરળ બનાવે છે. તો ચાલો આપણા ઘરમાં જ રહેલી આ ટેકનોલોજીની કેટલીક રસપ્રદ વાતો જાણીએ. આમાં આગળ વધીએ એ પહેલાં 1 મિનિટ માટે વિચારો તો, આજ સવારથી લઈને અત્યાર સુધી કેટલા મશીનો વાપર્યા? એલાર્મ ક્લોકથી માંડીને પાણી ગરમ કરવા માટે ગીઝર, પછી ટોસ્ટર, મોબાઈલ ચાર્જર, આ લિસ્ટ તો લાંબુ થતું જ જશે, ખરું ને? અને એ લિસ્ટ ખરેખર કેટલું લાંબુ હોઈ શકે? જવાબ જોઈને નવાઈ લાગશે. આંકડો છે 30. હા, એક સરેરાશ ઘરમાં લગભગ 30 જેટલી નાની મોટી ઇલેક્ટ્રિક મોટર્સ છુપાયેલી હોય છે. આ તો જાણે આપણી એક અદૃશ્ય સેના છે. પછી એ મિક્સર હોય કે પછી કમ્પ્યુટરનો નાનકડો ફેન, આ બધું જ ચૂપચાપ આપણું કામ કરતું રહે છે. તો આપણા આજના દિવસની શરૂઆત કરીએ રસોડાથી. સવારની ચા અને નાસ્તા પાછળ જે સાયન્સ કામ કરે છે ને, એ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. ચાલો જોઈએ. હવે જુઓ, ગરમાગરમ ટોસ્ટ પાછળનું સિક્રેટ છે ને, એ એકદમ સિમ્પલ છે. વીજળીને થોડું વધારે કામ કરાવવું. મતલબ કે જ્યારે વીજળીના પ્રવાહને કોઈ અવરોધવાળા રસ્તા પરથી પસાર થવું પડે, ત્યારે એ પોતાની શક્તિને ગરમીમાં ફેરવી દે છે. અને બસ આ એક જ સિમ્પલ પ્રિન્સિપલ પર ટોસ્ટરથી લઈને ઇલેક્ટ્રિક કેટલ સુધી બધું જ કામ કરે છે. તો ટોસ્ટરમાં આ બધું થાય છે કેવી રીતે? જુઓ, વીજળી એક ખાસ પ્રકારના વાયરમાંથી પસાર થાય છે, જેને નાઇક્રોમ કહેવાય. આ વાયરનું કામ જ છે કે એ વીજળીના પ્રવાહને આગળ વધતા રોકે છે. અને આ સંઘર્ષમાં એકદમ લાલચોળ ગરમ થઈ જાય છે. આ ગરમી, જેને આપણે ઇન્ફ્રારેડ રેડિયેશન કહીએ છીએ, એ સીધી બ્રેડ પર પડે છે અને એને એકદમ ક્રિસ્પી બનાવી દે છે. કેટલી સ્માર્ટ ડિઝાઇન છે, નહીં? ગરમીની દુનિયામાંથી હવે આપણે જઈએ ગતિના જાદુ તરફ, એટલે કે એવા મશીનો જે આપણા કામકાજને એકદમ ઓટોમેટિક બનાવી દે છે. આ બધા ઓટોમેશન પાછળનો અસલી હીરો છે ઇલેક્ટ્રિક મોટર. એનું કામ બહુ જ પાવરફુલ છે. વીજળીની શક્તિને ગોળ ફરવાની તાકાતમાં ફેરવવી. વોશિંગ મશીનમાં કપડાં ધોવાથી લઈને વેક્યુમ ક્લીનરની સફાઈ સુધી આ બધી જગ્યાએ આ નાનકડી પણ પાવરફુલ મોટર જ કામ કરે છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ મોટરોએ આપણી જિંદગી પર કેટલી મોટી અસર કરી છે? જરા આ આંકડા પર નજર કરીએ. આજથી 100 વર્ષ પહેલાં ઘરકામમાં અઠવાડિયાના લગભગ 30 કલાક જતા હતા, અને આજે ટેકનોલોજીને કારણે આજે આ સમય ઘટીને અડધો એટલે કે 15 કલાકથી પણ ઓછો થઈ ગયો છે. આ મશીનોએ આપણને ફક્ત મહેનતથી જ નથી બચાવ્યા, પણ સૌથી અમૂલ્ય ભેટ આપી છે, અને એ છે સમય. કામ અને ગતિ પછી હવે વાત કરીએ થોડા આરામની. દિવસના અંતે દરેકને એક આરામદાયક વાતાવરણ જોઈએ, અને અહીં એવા એપ્લાયન્સીસની એન્ટ્રી થાય છે જે આપણા ઘરના વાતાવરણને એકદમ કમ્ફર્ટેબલ બનાવી દે છે. તો રેફ્રિજરેટર કે એર કન્ડિશનર જેવી વસ્તુઓ ઠંડક કેવી રીતે પેદા કરે છે? આ કોઈ જાદુ નથી. એની પાછળ છે રેફ્રિજરેશન સાયકલ, જે ગરમીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાની એક બહુ જ હોશિયારીભરી ટેકનિક છે. સાદી ભાષામાં કહીએ તો એ રૂમની અંદરની ગરમીને પકડીને બહાર ફેંકી દે છે. ચાલો આને જરા સહેલી રીતે સમજીએ. એસીની અંદર એક સ્પેશિયલ લિક્વિડ હોય છે, રેફ્રિજરન્ટ. એ જ્યારે ગેસમાં ફેરવાય ને, ત્યારે એ રૂમમાંથી ગરમી ખેંચી લે છે, જેનાથી અંદરનો ભાગ ઠંડો થઈ જાય છે. પછી આ ગરમ ગેસ પાઇપ દ્વારા બહારના યુનિટમાં જાય છે, જ્યાં એને દબાવીને ફરીથી લિક્વિડ બનાવવામાં આવે છે. અને આ પ્રક્રિયામાં એણે જે પણ ગરમી શોષી હોય એ બધી બહાર ફેંકી દે છે. અને બસ આ સાયકલ ચાલ્યા જ કરે છે, અને આપણો રૂમ મસ્ત ઠંડો રહે છે. હવે આરામદાયક વાતાવરણ માટે ખાલી ઠંડક જ નહીં, સારો પ્રકાશ પણ જરૂરી છે. અને લાઇટિંગની ટેકનોલોજી તો જુઓ કેટલી બધી બદલાઈ ગઈ છે. પહેલાં આવ્યા પેલા પીળા બલ્બ્સ, જે ગરમ થઈને પ્રકાશ આપતા. પછી આવી ટ્યુબલાઇટ, અને હવે છે એલઈડીઝનો જમાનો. અને તમને ખબર છે, એક એલઈડી બલ્બ જૂના પીળા બલ્બ કરતાં લગભગ 80% ઓછી વીજળી વાપરે છે. વિચાર કરો, દરેક પગલું વધુ ઉજાસ અને ઓછી ઊર્જા તરફનું છે. આ બધી તો વાત થઈ આજના ઘરની, પણ ભવિષ્યનું ઘર કેવું હશે? આપણે હવે એક એવા યુગમાં આવી રહ્યા છીએ જ્યાં આપણા સાધનો ફક્ત ઇલેક્ટ્રિક સેવકો નહીં, પણ સ્માર્ટ પાર્ટનર્સ બની રહ્યા છે. આ આખી સફરને આપણે 4 ભાગમાં વહેંચી શકીએ. પહેલો તબક્કો હતો મિકેનિકલ, એટલે કે હાથથી ચાલતા સાધનો. પછી વીજળીએ બધું બદલી નાખ્યું.
એ હતો ઇલેક્ટ્રિક યુગ. ત્યારબાદ આવી માઇક્રોચિપ્સ, જેણે સાધનોને વધુ સ્માર્ટ બનાવ્યા, અને શરૂ થયો ઇલેક્ટ્રોનિક યુગ. અને હવે આપણે છીએ સ્માર્ટ યુગમાં, જ્યાં ફ્રિજ પોતે જ દૂધનો ઓર્ડર આપી દે અને એસી હવામાન જોઈને પોતાની રીતે જ સેટ થઈ જાય. આ ફક્ત સુવિધા નથી, આ એક ક્રાંતિ છે. અને આ બદલાવ આપણને એક બહુ ઊંડા વિચાર તરફ લઈ જાય છે, જે આ વાક્યમાં સરસ રીતે કહેવાયું છે: આપણે આપણા સાધનો બનાવીએ છીએ અને પછી આપણા સાધનો આપણને બનાવે છે. જરા વિચારો, વોશિંગ મશીને ફક્ત સમય નથી બચાવ્યો, પણ સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા બદલવામાં પણ મોટો ભાગ ભજવ્યો છે. સ્માર્ટફોને ફક્ત આપણને જોડ્યા નથી, પણ આપણા કામ કરવાની અને સંબંધો સાચવવાની રીત જ બદલી નાખી છે. અને આ જ વિચાર આપણને આજના અંતિમ સવાલ પર લાવે છે. આપણા ઇલેક્ટ્રિક સેવકો હવે આપણા સ્માર્ટ પાર્ટનર્સ બની ગયા છે. તો સવાલ એ છે કે જેમ જેમ આપણા ઘરો સ્માર્ટ થતા જાય છે, તેમ તેમ આપણે, એટલે કે મનુષ્યો, શું બની રહ્યા છીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આવનારો સમય જ આપશે. વિચારવા જેવી વાત છે, ખરું ને? વિચારો, આપણા ઘરમાં પડેલી એક ઇલેક્ટ્રિક ઇસ્ત્રી કદાચ સૌથી સામાન્ય, સૌથી અવગણાયેલી વસ્તુઓમાંથી એક છે, ખરું ને? પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ નાનકડા મશીને આપણું જીવન, આપણો સમાજ અને હા, આપણી ફેશનને કેટલી હદે બદલી નાખી છે? આજે આપણે આ જ સાધારણ દેખાતી વસ્તુના અસાધારણ ઇતિહાસમાં ડોકિયું કરવાના છીએ. પણ ચાલો, આપણે એકદમ મૂળભૂત સવાલથી શરૂ કરીએ. આ કરચલીઓ, આપણને એની આટલી બધી ચિંતા કેમ હોય છે? કેમ આપણે એને આટલી નફરત કરીએ છીએ? જુઓ, વ્યવસ્થિત અને ઇસ્ત્રી કરેલા કપડાં પહેરવાનો આ જે આગ્રહ છે ને, એ કંઈ આજકાલનો નથી, સદીઓથી ચાલ્યો આવે છે. એ સુઘડતા અને સામાજિક દરજ્જાની નિશાની ગણાય છે. અને નવાઈની વાત તો એ છે કે કપડાને સીધા રાખવાની આ એક નાનકડી સમસ્યાએ માનવ ઇતિહાસમાં કેટલાય મોટા આવિષ્કારોને જન્મ આપ્યો. તો ચાલો, કરચલીઓ સામેના આ ઐતિહાસિક યુદ્ધમાં થોડા ઊંડા ઉતરીએ. અને યાદ રાખજો, આ વાત ફક્ત કપડાં સીધા કરવાની નથી. ના, આ તો એ ગાથા છે કે કેવી રીતે સમય, મહેનત અને ટેકનોલોજીએ સાથે મળીને આપણા રોજના જીવનને પૂરેપૂરું બદલી નાખ્યું. જરા વિચારો તો, એક એવી દુનિયાની કલ્પના કરો જ્યાં સ્વિચ દબાવવાથી ગરમી ન મળે, વીજળી આવી એ પહેલાંનો સમય. ત્યારે કપડાં ઇસ્ત્રી કરવું એ ખાલી એક કામ નહોતું, એ તો એક મોટો પડકાર હતો. કલાકોની સખત મહેનત અને ઉપરથી આગથી દાજી જવાનું જોખમ તો ખરું જ. અહીંયા જુઓ, ઇસ્ત્રીનો વિકાસ કેટલો ધીમો રહ્યો છે. ગરમ પથ્થરોથી શરૂ થયેલી સફર છેક 17મી સદીમાં ફ્લેટ આયર્ન, કે જેને સેડ આયર્ન પણ કહેતા, ત્યાં સુધી પહોંચી. અને હા, એનું નામ સેડ આયર્ન હતું. અહીં સેડનો મતલબ દુઃખી નથી થતો હો. જૂની અંગ્રેજીમાં એનો અર્થ સોલિડ, એટલે કે નક્કર, ભારે થતો, જે બરાબર એના વજન અને એને વાપરવાની મુશ્કેલીને બતાવે છે. અને પછી આવી ગેસ ઇસ્ત્રી. સુધારો તો હતો, પણ સાહેબ, અત્યંત જોખમી. હવે જરા સમજીએ કે આ આખી પ્રક્રિયા કેટલી માથાભારે હતી. એક સાથે 2 ઇસ્ત્રી રાખવી પડતી. એક ચૂલા પર ગરમ થતી હોય ત્યારે બીજીથી ફટાફટ કામ પતાવવાનું. આખો દિવસ રસોડાની ગરમી અને ધુમાડામાં, એ ભારેખમ લોખંડના ટુકડા સાથે. ફક્ત થોડાક કપડાં ઇસ્ત્રી કરવા માટે આખો દિવસ જતો રહેતો. અને પછી એક ક્રાંતિ થઈ. એક એવો આવિષ્કાર આવ્યો જેણે આ બધી જ મહેનતને બસ એક ઝાટકે ભૂતકાળ બનાવી દીધી. આ સરખામણી જુઓ, બધું સ્પષ્ટ થઈ જશે. એક તરફ સેડ આયર્ન, જે ચૂલા કે આગની ગરમી પર આધાર રાખતી, તો બીજી તરફ ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, જે પોતાની ગરમી અંદરથી જ પેદા કરે. ગરમી પર કંટ્રોલ પણ ખરો, વજનમાં પણ હલકી, અને સૌથી મોટી વાત, સલામતી, એ અનેક ગણી વધુ સુરક્ષિત હતી. આ એ જ સમય હતો જ્યારે સાયન્સ અને ટેકનોલોજી રસોડામાંથી બહાર નીકળીને ઘરના બીજા કામોમાં પણ પગપેસારો કરી રહ્યા હતા. અને ઇલેક્ટ્રિક ઇસ્ત્રી એ નવીનતાના એ જ આંચકાનું પ્રતીક બની, જેણે બધું જ બદલી નાખ્યું. તો ચાલો જોઈએ કે આખરે આ બન્યું કેવી રીતે. વર્ષ હતું 1882. હેનરી સીલી વ્હાઇટ, આ નામ યાદ રાખજો. એમણે જ પહેલી કમર્શિયલી સફળ ઇલેક્ટ્રિક ઇસ્ત્રીની પેટન્ટ કરાવી. અને આ તારીખ ઘરગથ્થુ કામકાજના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી લખાઈ ગઈ. તો સવાલ એ થાય કે આ જાદુ પાછળનું વિજ્ઞાન શું છે? એને કહેવાય છે રેઝિસ્ટન્સ હીટિંગ, એટલે કે પ્રતિરોધક ઉષ્મા. સિદ્ધાંત એકદમ સરળ છે.
જ્યારે વીજળીનો કરંટ એક એવા તારમાંથી પસાર થાય જે એને રોકે એટલે કે પ્રતિરોધ કરે ત્યારે ઘર્ષણથી ગરમી પેદા થાય. બસ આ જ સિદ્ધાંત પર આપણા ટોસ્ટર અને ઇલેક્ટ્રિક હીટર પણ કામ કરે છે. પણ આ શોધની અસર ખાલી કપડાં સુધી સીમિત ન રહી, એની અસર તો આખા સમાજ પર પડી. એટલે જ આ વિભાગનું નામ છે ધ ગ્રેટ ડોમેસ્ટિક પ્રેસ. અહીં પ્રેસ શબ્દના બે મતલબ છે. એક તો કપડાં પરનું દબાણ અને બીજું સમાજ પર એનું જે દબાણ, એની જે અસર થઈ એ. આ એક જૂની જાહેરાતનું વાક્ય જુઓ. તેણે નારી જાતિના ખભા પરથી સૌથી ભારે બોજમાંથી એકને હળવો કર્યો છે. આ વાક્ય એ સમયની લાગણીને બરાબર પકડે છે. લોકો ઇલેક્ટ્રિક ઇસ્ત્રીને ફક્ત એક મશીન તરીકે નહોતા જોતા, એને તો એક મુક્તિદાતા માનતા હતા. એ સ્ત્રીઓ માટે જાણે આઝાદીનું પ્રતીક બની ગઈ. અને આ વાતનો પુરાવો આ ચાર્ટમાં સ્પષ્ટ દેખાય છે. અહીં જુઓ, ઘરના બીજા કામોની સરખામણીમાં ઇસ્ત્રીના કામમાં કેટલો મોટો ઘટાડો થયો. જે કામ પહેલાં કલાકોના કલાકો લઈ લેતું એ હવે મિનિટોમાં પૂરું થવા લાગ્યું. અને આ જે સમય બચ્યો એનો ઉપયોગ મહિલાઓ શિક્ષણ, આરામ કે પછી બીજી પ્રવૃત્તિઓ માટે કરી શકી. તો કહેવાનો મતલબ એ છે કે એક નાનકડા મશીને સમાજમાં મોટા ફેરફારો કર્યા. હવે વ્યવસ્થિત દેખાવો એ ખાલી અમીરોનો હક નહોતો રહ્યો. એણે ઘરોમાં વીજળી લાવવાની પ્રક્રિયાને પણ વેગ આપ્યો, કારણ કે લોકોને સમજાયું કે વીજળીથી એમનું જીવન કેટલું સરળ બની શકે છે. સારું, તો ઇતિહાસની વાત તો થઈ ગઈ. ચાલો હવે પાછા વર્તમાનમાં આવીએ અને ભવિષ્ય તરફ જોઈએ. ટેકનોલોજી તો સતત બદલાતી રહે છે. તો સવાલ એ છે કે જે ઇસ્ત્રી એક સદી પહેલાં ક્રાંતિકારી હતી, શું એ આજે પણ એટલી જ જરૂરી છે? કારણ કે આજની દુનિયામાં ઇસ્ત્રીને ઘણી સ્પર્ધા નડી રહી છે. હવે ગાર્મેન્ટ સ્ટીમર્સ આવી ગયા છે, જે વધુ ઝડપી અને સરળ છે. અને જેમને બિલકુલ મહેનત જ નથી કરવી, એમના માટે તો હવે કરચલી મુક્ત સ્પ્રે પણ મળે છે. એટલે કે કરચલીઓ સામેની આપણી લડાઈ તો હજુ ચાલુ જ છે, બસ હથિયાર બદલાઈ ગયા છે. અને આ બધું આપણને એક છેલ્લા સવાલ પર લાવીને મૂકી દે છે. શું ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, જે એક સમયે ઘરકામનો યોદ્ધા હતી, એ હવે ધીમે ધીમે સંગ્રહાલયની વસ્તુ બની રહી છે? કદાચ હા, કદાચ ના. પણ એક વાત નક્કી છે, એનો વારસો, એટલે કે સમય બચાવવાનો, જીવનને સરળ બનાવવાનો અને ટેકનોલોજીથી પરિવર્તન લાવવાનો જે વિચાર છે, એ તો હંમેશા જીવંત રહેશે. નમસ્કાર. શિયાળાની ઠંડીમાં ગરમાવો કોને ન ગમે, ખરું ને? તો ચાલો આજે આપણે ઇલેક્ટ્રિક હીટરની દુનિયામાં જઈએ અને એને બિલકુલ સરળ શબ્દોમાં સમજીએ. સારું, તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો ઇલેક્ટ્રિક હીટર છે શું એ સમજીશું. પછી એ ગરમી કેવી રીતે બનાવે છે એની પાછળનું વિજ્ઞાન જોઈશું. એના અલગ અલગ પ્રકારો વિશે જાણીશું. અને હા, સૌથી અગત્યનું, પોતાના માટે સાચું હીટર કઈ રીતે પસંદ કરવું અને એને વાપરતી વખતે કયા સેફ્ટી નિયમોનું ધ્યાન રાખવું, એ બધું જ કવર કરીશું. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર સીધા મુદ્દા પર આવીએ. સૌથી પહેલો અને સૌથી મૂળભૂત સવાલ, આ ઇલેક્ટ્રિક હીટર આખરે છે શું? જુઓ, બહુ જ સિમ્પલ છે. ઇલેક્ટ્રિક હીટર એક એવું મશીન છે જેનું કામ છે વીજળીની ઊર્જાને સીધી ગરમીની ઊર્જામાં ફેરવી નાખવાનું. એટલે કે એ પ્લગમાંથી વીજળી લે છે અને સામે ગરમી આપે છે. બસ આટલું જ. હવે આનો હેતુ પણ એકદમ સ્પષ્ટ છે. આખા ઘરને ગરમ કરવાની વાત નથી. એનો મુખ્ય હેતુ છે કે જ્યાં જરૂર હોય બસ એ જ જગ્યાએ, જેમ કે એક નાનો રૂમ હોય કે પછી જ્યાં આપણે બેઠા હોઈએ, બસ એટલા વિસ્તારને જ ગરમાવો આપવો. સારું, તો એ તો સમજાઈ ગયું કે હીટર વીજળીમાંથી ગરમી બનાવે છે. પણ કેવી રીતે? ચાલો હવે એની પાછળનું વિજ્ઞાન સમજીએ. બહુ રસપ્રદ છે. આ બધી જાદુગરીની પાછળ એક બહુ જ સરળ વૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરે છે, જેને કહેવાય છે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ, એટલે કે વિદ્યુત પ્રતિકાર. હવે આ શું છે? સીધા શબ્દોમાં કહીએ તો એ વીજળીના પ્રવાહ માટે એક જાતનો અવરોધ છે, જાણે કે ઘર્ષણ. જ્યારે વીજળી કોઈ વસ્તુમાંથી પસાર થવાનો પ્રયત્ન કરે અને એ વસ્તુ એને રોકે, ત્યારે આ ટક્કરના કારણે ગરમી પેદા થાય છે. આખી પ્રોસેસને આપણે 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. પહેલું, પ્લગમાંથી વીજળી હીટરની અંદર જાય છે. બીજું, અંદર એક ખાસ હીટિંગ એલિમેન્ટ હોય છે, જે એક રેઝિસ્ટર છે. વીજળી આમાંથી પસાર થાય છે. અને ત્રીજું, આ એલિમેન્ટ વીજળીના પ્રવાહને ધીમો પાડે છે, એને રોકે છે. અને આ જે સંઘર્ષ થાય છે એના પરિણામ રૂપે જ પેલી ગરમી ઉત્પન્ન થાય છે. ઓકે, તો હવે આપણને ખબર છે કે હીટર કામ કેવી રીતે કરે છે. પણ બજારમાં તો જાત જાતના હીટર મળે છે, ખરું ને?
તો ચાલો હવે એના મુખ્ય પ્રકારો કયા છે એ જોઈએ. સૌથી પહેલો અને કોમન પ્રકાર છે કન્વેક્શન હીટર. આનું કામ કરવાની રીત કેવી છે? એ સીધું આપણને ગરમ નથી કરતું, પણ એ ઓરડાની હવાને ગરમ કરે છે. હવે વિજ્ઞાનનો નિયમ છે કે ગરમ હવા હલકી હોવાથી ઉપર જાય છે અને ઠંડી હવા નીચે આવે છે. બસ આ જ રીતે આખા રૂમમાં હવાનું સર્ક્યુલેશન થાય છે અને ધીમે ધીમે આખો ઓરડો એકસરખો ગરમ થઈ જાય છે. પછી આવે છે રેડિયન્ટ હીટર. આનું કામ કરવાની રીત સાવ અલગ છે. એને સમજવા માટે બસ સૂરજને યાદ કરી લો. જેમ શિયાળામાં સૂરજનો તડકો સીધો આપણા પર પડે અને આપણને ગરમી લાગે, બસ એ જ રીતે આ હીટર કામ કરે છે. એ હવાને ગરમ નથી કરતું, પણ એના રસ્તામાં જે પણ આવે, કોઈ વ્યક્તિ હોય કે ફર્નિચર, એને સીધું જ ગરમ કરે છે. આનો ફાયદો? તરત જ ગરમીનો અહેસાસ થાય છે. અને ત્રીજો મુખ્ય પ્રકાર છે ફેન હીટર. નામ પરથી જ ખ્યાલ આવી જાય, આમાં એક હીટિંગ એલિમેન્ટ હોય છે અને એની પાછળ એક પંખો લાગેલો હોય છે. પેલું એલિમેન્ટ ગરમ થાય અને પંખો એ ગરમ હવાને જોરથી બહાર ફેંકે છે. એટલે કે ગરમીને ઝડપથી ફેલાવાનું કામ કરે છે. તો હવે આ ત્રણેયની સરખામણી કરીએ. જુઓ, કન્વેક્શન હીટર ધીમે ધીમે પણ આખા રૂમને એક સરખો ગરમ કરે છે. રેડિયન્ટ હીટર કોઈ એક વ્યક્તિ કે જગ્યાને તરત જ ગરમી આપે છે. અને ફેન હીટર એ કોઈ ચોક્કસ જગ્યાને બહુ જ ઝડપથી ગરમ કરવા માટે બેસ્ટ છે. અવાજની વાત કરીએ તો કન્વેક્શન અને રેડિયન્ટ લગભગ શાંત હોય છે, જ્યારે ફેન હીટરમાં પંખાનો અવાજ આવે છે. આના પરથી જ પોતાની જરૂરિયાત શું છે એનો ખ્યાલ આવી જાય. સારું, તો હવે આપણી પાસે ત્રણેય પ્રકારની માહિતી છે. પણ હવે મુખ્ય સવાલ એ છે કે આમાંથી ખરીદવું કયું? ચાલો હવે એ સમજીએ કે પોતાના માટે એકદમ પરફેક્ટ હીટર પસંદ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. હીટર લેવા જઈએ એ પહેલાં થોડું હોમવર્ક કરવું જરૂરી છે. જેમ કે રૂમની સાઇઝ કેટલી છે, નાનો છે કે મોટો, એનો ઉપયોગ શું છે, શું આખા રૂમને ગરમ કરવો છે કે ખાલી પગ પાસે ગરમી જોઈએ છે, એનર્જી બચાવવી કેટલી જરૂરી છે, અને હા, અવાજ, જો બેડરૂમમાં વાપરવું હોય તો શાંત હીટર જોઈએ, બરાબર ને? આ બધા મુદ્દાઓ પર વિચાર કરવાથી નિર્ણય લેવામાં બહુ સરળતા રહેશે. એક અંગૂઠાનો નિયમ એટલે કે એક રફ ગણતરી યાદ રાખી શકાય. સામાન્ય રીતે કોઈ પણ રૂમના દરેક સ્ક્વેર ફૂટ માટે લગભગ 10 વોટ પાવરની જરૂર પડે છે. એટલે કે જો રૂમ 100 સ્ક્વેર ફૂટનો હોય તો લગભગ 1000 વોટનું હીટર જોઈએ. આનાથી યોગ્ય પાવરનું હીટર પસંદ કરવામાં ઘણી મદદ મળે છે. ચાલો હવે આપણે સૌથી અને મારા મતે સૌથી અગત્યના ટોપિક પર આવીએ છીએ. એ છે સલામતી. ગરમાવો જરૂરી છે, પણ ચિંતા વગરનો ગરમાવો એથી પણ વધુ જરૂરી છે. આ બાબતમાં કોઈ બાંધછોડ નહીં. અહીં એક બહુ સરસ વાત લખી છે. કોઈપણ હીટરની સૌથી મહત્વની વિશેષતા એ એક સુરક્ષિત વપરાશકર્તા છે. આનો અર્થ શું છે? કે હીટર કેટલું મોંઘું છે કે એમાં કેટલા ફીચર્સ છે, એના કરતાં વધુ જરૂરી એ છે કે આપણે એને કેટલી સાવચેતીથી વાપરીએ છીએ. તો ચાલો કેટલાક બહુ જ જરૂરી સેફટી નિયમો પર નજર નાખીએ. પહેલું, હીટરની આસપાસ ઓછામાં ઓછી 3 ફૂટની જગ્યા ખાલી રાખો. ત્યાં કોઈ કપડો, કાગળ કે ફર્નિચર ન હોવું જોઈએ. બીજું, હીટરને હંમેશા સપાટ અને કઠણ જમીન પર જ મૂકો, ગાલીચા કે કાર્પેટ પર ક્યારે નહીં. ત્રીજું, હીટરનો પ્લગ સીધો દિવાલના સોકેટમાં જ લગાવો. એક્સટેન્શન કોર્ડનો ઉપયોગ ટાળો, કારણ કે તે ઓવરહીટ થઈ શકે છે. અને હા, જ્યારે પણ રૂમની બહાર જાઓ કે સૂઈ જાઓ ત્યારે હીટર બંધ કરવાનું ભૂલશો નહીં. અને ખરીદતી વખતે એવા હીટરને પ્રાથમિકતા આપો જેમાં ટીપ ઓવર સ્વિચ હોય, એટલે કે પડી જાય તો આપમેળે બંધ થઈ જાય. તો આખી વાતનો સાર શું છે? બહુ સિમ્પલ. પહેલાં તો હીટરના પ્રકારોને સમજો. બીજું, પોતાની જરૂરિયાત શું છે એના આધારે પસંદગી કરો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, સેફટી ફર્સ્ટ. હંમેશા સાવચેતી સાથે જ હીટરનો ઉપયોગ કરો. તો બસ હવે બધી માહિતી આપણી સામે છે. વિકલ્પો એકદમ સ્પષ્ટ છે. હવે વિચારવાનો વારો આપણો છે. આપણી જરૂરિયાત માટે કયું હીટર એકદમ ફિટ બેસે છે? આ સવાલ પર થોડું વિચારશો તો ચોક્કસપણે એકદમ સાચો નિર્ણય લઈ શકાશે. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.